નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝના વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે એક એવી વ્યક્તિ સાથે આપની મુલાકાત કરાવી છે કે જેમને સંત કહી શકાય. અમદાવાદના આંગણે આજે રામકથા કરવા માટે ખૂબ જ પ્રસિદ્ધ મોરારી બાપુ હાજર છે અને જ્યારે તેમની કથાનો લાભ દરેકે દરેક ગુજરાતી જનતા લઈ રહી છે ત્યારે આજે એક સૌભાગ્ય પ્રાપ્ત થયું છે સિટી ન્યૂઝને તેમની સાથે વાત કરવા. તો ચાલો વાત કરીએ પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુ સાથે. બાપુ, આપનું સ્વાગત છે કાર્યક્રમ. બાપુ, એક શિક્ષકમાંથી મોરારી બાપુ સુધીની જે આપની યાત્રા છે એ કઈ રીતે બની? શિક્ષકમાંથી અચાનક રામકથા તરફ આપની શરૂઆત થઈ, રામકથાકાર તરીકે. મને એમ લાગે છે કે કોઈની કૃપાથી આખી યાત્રા એ મારી સહજ યાત્રા છે. જેમ બીજમાંથી અંકુર, અંકુરમાંથી છોડ, છોડ મોટો થાય એટલે ફૂલ, પછી ફળ, પછી રસ, આવી એક સાધકની યાત્રા હોય છે. શિક્ષક તો મારે થવું પડ્યું, મારી બાધ્યતા હતી. બાકી મારા આત્માની ગતિ તો આ જ હતી. એટલે હું થોડો સમય શિક્ષક રહ્યો. એનો પણ મને આનંદ છે કે હું 35-40 વિદ્યાર્થીઓની સામે બોલતો એના બદલે અત્યારે હજારો લોકોની સામે બોલું છું. એટલે મને એમ લાગે છે કે મારી આખી યાત્રા એ કોઈ અકસ્માત નથી, પણ એક વ્યવસ્થાના રૂપમાં ગતિ કરી રહ્યો છે. રામકથાનું શ્રવણ હજારો, લાખો, કરોડો લોકોએ આપની કથાનું શ્રવણ કર્યું છે, પરંતુ ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજનો યુવા વર્ગ એ થોડો ધર્મથી વિમુખ થયો છે. થોડુંક એવું થયું હશે કદાચ, પણ મારો અનુભવ જુદો છે. હું તો મારી કથામાં જ વર્ષોથી જોઈ રહ્યો છું કે પહેલા એવું હતું કે કથામાં વૃદ્ધ લોકો જતા આવતા, એમાં પણ બહેનોની સંખ્યા વધારે હોય, પુરુષો ઓછા હોય. મેં મારી યાત્રામાં જોયું કે બહેનો અને ભાઈઓ લગભગ સરખા આવે છે અને હવે એટલા જ પ્રમાણમાં યુવાનો પણ ભળ્યા છે. એટલે તમે યુવાનની નિંદા જ કર્યા કરો, યુવાનની ટીકા કર્યા કરો કે તમે ધર્મમાં માનતા નથી, તમે આમ છો તેમ છો, તો એને નહીં ગમે. પણ એના માનસ ઉપર જે બોજ છે, ભાર છે, એને તમે જો વાત્સલ્યથી ઉઠાવી લો તો યુવાન આવી રીતે બહુ ગતિશીલ બને. તો મને એમ લાગે છે કે આજનો યુવાન શિક્ષિત પણ થઈ રહ્યો અને સત્સંગ દ્વારા દીક્ષિત પણ થઈ રહ્યો છે. એટલે હું બહુ શ્રદ્ધાવાન છું યુવાનોની બાબતમાં. યુવાનો માટે ખાસ જે આપે કીધું તે પ્રમાણે કે તેમની બહુ ટીકા ન કરવી જોઈએ. એક કહેવાતું રહ્યું છે કે આજની યુવા પેઢી પાનના ગલ્લે ચવાઈ રહી છે, દારૂના ગલ્લે પીવાઈ રહી છે, સિગરેટના ધુમાડામાં ધૂંધવાઈ રહી છે. આપ ઘણા જ પોઝિટિવ એંગલ્સ પણ યુવાનોના જુઓ છો. ક્યાં કમી લાગી રહી છે અત્યારે યુવાનો? મારું તો એક જ માનવું છે કે 100માંથી 35 યુવાન પણ આ તરફ આવી જાય તો ઘણું સારું રિઝલ્ટ છે, અને એવું થઈ રહ્યું છે. પણ ક્યાંક ધર્મના કારણે જે થોડું ઘણું ધર્મના અમુક ધર્મગુરુઓ એ જે થોડું વિવાદ ઊભો થાય અને એના કારણે એ લોકો વધુ પડતા મહત્વકાંક્ષી જે યુવાનો હોય છે, અને ખાસ કરીને આપ રામકથામાં પણ ઉલ્લેખ કરતા રહ્યા છો કે થોડો ઘણો સમય પણ ધર્મ માટે આપવો જોઈએ. એ મહત્વકાંક્ષામાં ધર્મ ભૂલાતો ગયો છે? નહીં, યુવાન બહુ જ અત્યારે બુદ્ધિશાળી વધારે થતું જાય છે, જાગૃતિ પણ એનામાં આવે છે. એટલે એ મને એમ લાગે છે કે પરખી શકે છે કે ધર્મની અંદર દૂધ ક્યાં છે અને પાણી ક્યાં છે. એવી એનામાં ક્ષીરનીર વિવેક દ્રષ્ટિ હું જોઈ રહ્યો છું. મહત્વાકાંક્ષા જરૂર હશે યુવાનીમાં, આવું બધું સ્વાભાવિક છે, પરંતુ કોઈને કોઈ રીતે એ ધર્મ અભિમુખ થઈ જ રહ્યો છે. એટલે મને તો બહુ જ સારું પરિણામ દેખાય છે. બાપુ, એક આપે અત્યાર સુધીમાં આટલી બધી રામકથાઓ કરી છે, દરેક જગ્યાએ આપના લાખો કરોડો ચાહકો છે. એક એવો યાદગાર પ્રસંગ, અને ખાસ કરીને મારે પૂછવું છે કે ખૂબ જ આસ્થા લઈને આપ ઘણી વાર કહો છો કે મને આપ ભગવાન તરીકે કે રીતે ન પૂછો, આપ એનાથી દૂર પણ રહેવા માંગો છો કે એ રીતે કદાચ છાપ પણ ન ઊભી થાય.
પરંતુ ઘણા લોકો અપેક્ષાઓ લઈને પણ આપની પાસે આવતા હશે. એની શ્રદ્ધા છે, એની વ્યક્તિગત નિષ્ઠા હોય છે, પણ હું મારી જાતને સમજીને બેઠો છું કે હું કેવલ અને કેવલ મોરારી બાપુ છું. નામે ભગવાન હું, નામે ઇન્સાન હું, દુનિયા જો ચાહે સમજે મેં એક ઇન્સાન અને ઇન્સાન જ રહેવા માંગુ છું. એટલા માટે હું મારા નામને આગળ પાછળ કોઈ વિશેષણ પણ સ્વીકારતો નથી, જ્યાં સુધી સમાજ કેવલ અને કેવલ મોરારી બાપુ સમજે. અને મને એમ લાગે છે કે આપણે મૂળ રૂપે સમાજની સામે હોઈએ ત્યારે લોકોની નિષ્ઠા વધારે સારી રીતે જાગૃત બનતી હોય છે. અપેક્ષા લઈને લોકો આવતા હશે, એ એની દ્રષ્ટિ હશે, પરંતુ હું તો માનું છું કે આપણી ઈચ્છા પૂરી થાય તો હરી કૃપા, ન થાય તો હરી ઈચ્છા. ફરી એકવાર પાછો યુવાન પર આવી જાઉં છું, કારણ કે આપ મહત્તમ સમયે ઘણી બધી વાતો યુવાનોને પ્રેરણાદાયી બને અને ચિંતનાત્મક વાતો આપના દ્વારા થતી હોય છે. ખાસ કરીને મારે ગુજરાતના યુવાનો વિશેની વાત કરવી છે. ગુજરાતનો યુવાન આજે એવું કહેવાતું હોય છે કે ગુજરાતનો યુવાન બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં આપ તો વિશ્વમાં બધી જગ્યાએ ગયેલા છો, ગુજરાતનો યુવાન ક્યાંય પાછળ પડતો એવું લાગે છે? ના ના, હું એવું નહીં સ્વીકારી શકું, કારણ કે વિદેશોનો પણ મારો અનુભવ છે કે ગુજરાતી યુવાનની બહુ મોટી પ્રતિષ્ઠા છે. મારી દ્રષ્ટિ એવી છે કે યુવાન બલવાન હોવો જોઈએ, બુદ્ધિમાન હોવો જોઈએ અને વિદ્યાવાન હોવો જોઈએ. અને એ ત્રણેયમાં ગુજરાતનો યુવાન બુદ્ધિમાન પણ છે, બલવાન પણ છે, વિદ્યાવાન પણ છે. કોઈ પણ ક્ષેત્રમાં ક્યાંક માત્રામાં ફરક હશે, પણ એ કદાચ માત્રામાં ફરક હોય, ગુણાત્મક ફરક નથી. તેથી ગુજરાતી યુવાનમાં બહુ જ મોટું ભવિષ્ય દેખાય છે. દર્શક મિત્રો, મોરારી બાપુ સાથેની વાત ચાલુ રાખીશું, પરંતુ દર્શક મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપનું કાર્યક્રમમાં. આપણે વાત કરી રહ્યા છે મોરારી બાપુ સાથે. મોરારી બાપુ, યુવાનો વિશેની તો બ્રેક પહેલા આપણે વાત કરી, પરંતુ એક એવો ઇસ્યુ જે ભારત દેશના રાજકારણને હલાવતો રહ્યો છે, રામ મંદિરનો. આપના મત મુજબ રામ મંદિરના જે ઇસ્યુ છે એનો ઉકેલ શું હોવો જોઈએ? મને એમ લાગે છે કે કટુતા છોડી પૂર્વગ્રહની ગ્રંથિઓને ભેદીને પરસ્પર પ્રીતથી આ વસ્તુને જો લેવામાં આવે તો મને નથી લાગતું કે એનો ઉકેલ ન હોય. રાજકીય પક્ષો આમાંથી હટી જાય, રાજનીતિ દૂર થાય આમાંથી, અને રાજપ્રીતિ પ્રધાન થાય, રાષ્ટ્રપ્રીતિ. અને બંને પક્ષના, બંને ધર્મના, ધર્મવાદી કરતા રાષ્ટ્રવાદી સંતો જો આમાં ભાગ લે તો હું નથી માનતો કે એ પરંતુ બાપુ, આ પ્રશ્ન જ રાજનીતિએ ઉભો કરેલો છે, એટલે હવે એમાંથી એમને અળગા કરવા એને કહેવું જોઈએ. મીડિયાનું દાયિત્વ છે, મીડિયા પણ એમાં ઘણું કામ કરી શકે કે ભાઈ તમે આ નથી કરી શક્યા તો હવે તમે જે કાર્ય આપણે ન કરી શકીએ એમાંથી માણસ હટી જવું જોઈએ. અને એવા ઘણા માણસો આપણી પાસે, આપણા દેશમાં હોય કે જેની વાત લોકો સ્વીકારે. એટલે જો આવું કંઈક થાય, કારણ કે પરસ્પર પ્રીતિથી જાય. મારું એક માનવું છે કે ભેગા થવું અને છૂટા પડવું બે વસ્તુ પ્રેમથી થાય તો સારું. દ્વેષથી ભેગા થવું એ પણ ખરાબ અને છૂટા પડવું પણ ખરાબ. એટલે આવા રાષ્ટ્રીય મુદ્દાઓ છે, પરસ્પર સમજૂતી થાય તો ચાલશે. રાજકારણની જ વાત નીકળી છે તો બાપુ, એક પ્રશ્ન પૂછવાનું આપને મન થાય કે રામ રાજ્ય, ઉત્તમ રાજ્ય રામ રાજ્ય અને ઉત્તમ રાજા પ્રભુ શ્રી રામ, એની વાત આપ કરો છો અને ખૂબ જ ઊંડું અધ્યયન પણ આપે રામાયણનું કરેલું છે. આજનું રાજકારણ ને કઈ રીતે બોલવો છો? હજી ઘણું કરવાનું બાકી છે આપણે. મને એમ લાગે છે ગાંધીજીએ પોતાના કાર્ય દ્વારા રામ રાજ્યનો દ્વાર ખોલ્યો છે, પણ એ દ્વારથી સિંહાસન રામ રાજ્યની વેદિકા સુધી પહોંચવા માટે હજી આપણે ઘણા કદમો ઉઠાવવાના છે. અને એ જો ખરા દિલથી થઈ શકાય તો રામ રાજ્યના સિંહાસન સુધી પહોંચી શકાય. એટલે હજી મને વિશ્વાસ છે કે થશે. કેવલ ભારતમાં જ નહીં પણ પૂરી દુનિયામાં પ્રેમ રાજ્ય સ્થપાવવું જ રહ્યું. રામ રાજ્ય એટલે મારું પ્રેમ રાજ્ય, પર્યાય એ થવું જ જોઈએ. તો જગત
વિશ્રામ લઈ શકશે, નહીંતર વિકાસ કરી શકશે, વિશ્રામ નહીં લઈ શકે. અને એ દ્રષ્ટિથી રાજગાદી કેટલું કરે મને ખબર નહીં, પણ વ્યાસગાદી પણ ઘણું કરી શકે છે અને સૌ પોતપોતાના ક્ષેત્રથી કરી રહ્યા છે. એ જ વિષય આપે જે શબ્દ કીધો કે કદાચ રાજગાદી નહીં પરંતુ વ્યાસગાદી. રાજકારણમાં કેટલાય સમયથી આક્ષેપ થઈ રહ્યો છે કે જે પ્રમાણે મૂલ્યનિષ્ઠ વ્યક્તિઓ જે રાજકારણમાં હોવા જોઈએ કદાચ ત્યાંની કમી આવી છે. તો શું વ્યાસપીઠ પર બેઠેલા લોકો કદાચ એવું આહવાન કરી શકે ખરા સમાજમાં પડેલા પ્રબુદ્ધ નાગરિકોને કે આવો અને ભારતના રાજકારણને જોડવાનો પ્રયત્ન કરો? વ્યાસપીઠ એક એવી પીઠ છે કે ત્યાં બેસનાર જો સમર્પિત હોય તો એને ખબર છે કે આમાં મારું કર્તૃત્વ કાંઈ નથી, પણ કોઈની પ્રેરણા, કોઈના આશીર્વાદ કામ કરે છે. અને એવી જાગૃત વ્યાસપીઠોને જ્યારે જ્યારે લાગશે ત્યારે ચોક્કસ સમાજને આગાહ કરશે કે પ્રબુદ્ધ નાગરિકોએ આગળ આવવું જોઈએ. પણ બીજું શું છે કે રાજ્ય સત્તા આખી દુનિયામાં કહેવાય છે કે પાવર હંમેશા કરપ્ટ હોય છે. પાવરમાં પૂર્ણ રૂપે સ્વસ્થ માણસ હોઈ શકે જ નહીં. થોડા ઘણો અસ્વસ્થ હોય એ જ એમાં રહી શકે. ગાંધીજી ન રહી શકે કે સ્વસ્થ માણસ. એટલે આ આપણે સ્વીકારવું જ જોઈએ. એટલે કોણ વધારે સારા એના કરતા કોણ ઓછા ખરાબ એવાને પસંદ કરી મોકલવા જોઈએ, એવું કરવું. બીજો એક ખાસ પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય છે બાપુ કે આપ રામકથા કરો છો. સમગ્ર કથા દરમિયાન અત્યાર સુધીની આપની દરેકે દરેક રામકથા જો કદાચ ધ્યાનથી જોવા જઈએ તો પ્રભુ શ્રી રામની સાથે સાથે આપ બીજા ધર્મ એટલે કે અલ્લાહ, જીસસ આ બધાનો જ આપ એમના અવતરણ ટાંકતાઓ છો એમના. તો ક્યાંક એવું તો સાબિત નથી કરતા કે હું બિન સાંપ્રદાયિક છું? એ બંને શબ્દોથી મારે કોઈ લેવા દેવા નથી. પણ તુલસીદાસજીને આપ વાંચો તો રામચરિતમાનસના મંગલાચરણમાં 7મો શ્લોક એણે કહ્યું છે કે નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગદિતમ ક્વચિદ અન્યતોપી. એનો અર્થ એમ થાય કે મારા રામાયણમાં વેદ, શાસ્ત્ર, પુરાણ બધું છે, પણ એ સિવાયનું જે જગતનું શુભ કરી શકે એવા બધા તત્વો રામાયણમાં, એમાં આ બધું જ આવી જાય. અને રહીમે કહ્યું હતું કે રામચરિત માનસ બિમલ સંતન જીવન પ્રાણ હિન્દુ આનકો વેદ સમ યવન પ્રગટ કુરાન. એટલે મારો કોઈ એ પ્રયાસ નથી કે બિન સાંપ્રદાય માણસ ને પોતપોતાના ધર્મમાં નિષ્ઠા હોવી જ જોઈએ, પણ બધા ધર્મમાં જે શુભ તત્વ છે એનો અનાદર નહીં થવો જોઈએ. એટલા માટે હું તો રામાયણની કથા સેતુબંધની કથા છે. રામજી બધાને જોડ્યા અને એ રામાયણને પગલે જ ચાલી રહ્યો છું. એમાં મોરારી બાપુનું કાંઈ ઉમેરણ નથી. અભિવ્યક્તિ મારી હશે, બાકી તો પ્રસાદ ક્યાંક બીજેથી આવી રહ્યો છે. દર્શક મિત્રો, ચર્ચા ચાલુ રાખીશું. દર્શક મિત્રો, બ્રેક પછી આપ બધાનું સ્વાગત છે અને આપણે વાત કરી રહ્યા છે મોરારી બાપુ સાથે. બાપુ, બ્રેક પહેલા વાત કરી, આપે કીધું તે પ્રમાણે કે રામાયણમાં જ લખેલું છે કે કોઈ પણ એક ધર્મ સિવાયના બીજા ધર્મ, દરેક ધર્મમાં સારી વસ્તુ પડેલી છે અને એ બધાનો જ સારી વસ્તુ છે આપણે લેવું. આટલી બધી સમય આપે લોકોને લાભ આપેલો છે રામકથા. કોઈક એવો પ્રસંગ કે જ્યાં ખરેખર ભાવ વિભોર થઈ જવું પડ્યું હોય મોરારી બાપુ? ભાવ વિનોનું તો કોઈનું જીવન જ ન ગણાય. ભાવ તો માણસનો હોવો જ જોઈએ. પણ એવા ઘણા પ્રસંગો હોય, 24 કલાકમાં એવી ઘણી ઘટનાઓ આવતી હોય કે જેમાં માણસ પોતાના ભાવના રોકી ન શકતો હોય. અને રામકથા તો ભાવની જ ગંગા છે. એમાં જેટલો માણસ વધારે ને વધારે નિમજ્જન કરે એટલો વધારે ભાવ પ્રધાન બને. તેથી રામાયણના પ્રસંગોમાં અથવા તો લોકોના સાથેના વ્યવહારોમાં, લોકોને મળવામાં, લોકોને જાણવામાં, એમાં પણ ભાવનું દર્શન થતું હોય છે. મારા માટે તો વ્યાસપીઠ કેવલ વિચાર પ્રધાન નથી, ભાવ પ્રધાન પણ છે. કોઈ એક એવો પ્રસંગ કે જે ન ભૂલી શકાય? તો અત્યારે કાંઈ સ્મૃતિપટ ઉપર આવતું નથી, પણ મારી દરેક કથામાં કંઈ ને કંઈ એવું ઘટતું હોય છે કે જે આપણને વધારે ને વધારે ગતિશીલ કરતું.
દરેક વ્યક્તિને પ્રેરણા આપો એવી આપની વાણી હોય છે, પરંતુ ક્યારેક કોઈ એવો બનાવ એવો બનેલો છે કે અંદરથી કંઈક એટલા દુઃખી થઈ જવાયું હોય ને એવું કોઈ એવું એમ્બેરેસિંગ મોમેન્ટ હોય? આમ તો દુઃખ અને સુખ આપણે તો જીવ છીએ, આપણને સ્પર્શી જ જાય, પણ માણસ જેટલો જાગૃત રહે એટલો એનાથી બચી શકે. પણ દુઃખ એક વેદના ક્યારે થાય કે નાનામાં નાના માણસને કોઈ તરછોડે, છેલ્લામાં છેલ્લા માણસને કોઈ ઉપેક્ષિત રાખે, કોઈ કોઈને હલકો ગણે, કોઈ કોઈને અધમ ગણે, ત્યારે એમ થાય કે ઋષિઓના દેશમાં આ ભેદ ક્યારે મળશે. અને એવી વેદનામાંથી જ રામાયણ જન્મ્યું છે. કોઈ કોઈને હણે છે, એમાંથી એ વેદનાની ચીસમાંથી, શોકમાંથી શ્લોક જન્મ્યો છે. આપણે જાણીએ છીએ વેદ પણ વેદનામાંથી જ નીકળ્યા હોય છે. એ ત્યારે એવું લાગે, અને એવું સમાજમાં ન થાય એટલા માટે આપણે આપણા સ્તરેથી કામ કરવું. બાપુ, દરેક જગ્યાએ આપે રામકથા કરેલી છે, પરંતુ આપની છેલ્લી કથા કરવાની આપની અદમ્ય ઈચ્છા ક્યાં? આશા રાખીએ કે પ્રવાહ ચાલુ જ રહે, પરંતુ એક એવો સમય આવે કે જ્યારે હવે જાહેર કરાય કે હવે મારે આ મારી છેલ્લી કથા છે ને આ કથા મને અહીંયા કરવી છે. ક્યારે વિચાર? શ્વાસ હું છેલ્લો ક્યારે લઉં એમ ન કહી શકું. રામાયણ મારો શ્વાસ છે, એને લીધે જ હું જીવું છું, એટલે એવી કોઈ ભવિષ્યવાણી હું ન કહી શકું. મારે જીવવું છે ત્યાં સુધી, જ્યાં સુધી રામાયણ ગાઈ શકું. રામાયણ ન ગાઈ શકું તો જીવનમાં કોઈ અર્થ નથી. એવી ભવિષ્યવાણી ન કરી શકું. ચરઈ વહેતી ગંગા વહેતી રહે એમ મારા ગળામાંથી રામકથાની ગંગા વહેતી રહે એમ ઈચ્છું. બાકી તો ઈશ્વરની ઈચ્છા ઉપર આધારિત છે. કહેવાય છે કે આપ જ્યારે રામકથા કરતા હો છો ત્યારે સાક્ષાત પ્રભુ શ્રી હનુમાનજી ત્યાં કથા શ્રવણ કરતા હોય છે, એનો અનુભવ પણ. તો આ શું ખરેખર આપની કથા કહેવાની એક જે રીત છે, અથવા તો જે ભાવ વિભોર થઈને, અથવા તો બિલકુલ નહીં, એક આપણી એવી દ્રઢ માન્યતા છે આપણા દેશમાં રામકથાના ગાયન વિશે કે જ્યાં રામકથા હોય ત્યાં હનુમાનજી કોઈને કોઈ સ્વરૂપે વિરાજિત હોય છે, એવી એક ધારણા છે. અને વાલ્મીકી રામાયણ આદિના પ્રસંગોમાં હનુમાનજીએ સ્પષ્ટ કહ્યું છે પ્રભુને કે હું આ ધરતી ઉપર ત્યાં સુધી જ રહીશ જ્યાં સુધી તમારી રામકથા ગવાતી રહેશે. હું અમર છું, પણ હું ત્યાં સુધી અમર રહેવા માંગુ છું કે જ્યાં સુધી ધરતી ઉપર રામકથા ચાલુ હોય. એટલે એવું કોઈ પરમ તત્વ, એવું કોઈ પ્રાણ તત્વ, એવું કોઈ ઉર્જા તત્વ હોય જ છે. અને અધિકારી લોકોને એના દર્શન થતા હશે, પણ શ્રદ્ધા જગતમાં હું એવું સ્વીકારું કે જ્યાં ભગવત ચર્ચા, ભગવત કથા હોય ત્યાં એવું કોઈ પરમ તત્વની ઉપર એને લીધે જ આ બધું થતું હોય, નહીંતર મુશ્કેલ છે. કાર્યક્રમમાં અંતમાં બાપુ, આપ ખાસ કરીને યુવાનોને આપનો એક સંદેશ, અથવા નાગરિકોને સંદેશ, અમારા દર્શકોને એક સંદેશ. આપના દર્શકો સૌ ભાઈ બહેનો અને ખાસ કરીને યુવાન ભાઈ બહેનોને હંમેશા એક સંદેશ મેં વિનમ્રતાથી આપ્યો છે, જે મને સમજાયો છે કે આપણા દેશના યુવાનો, આપણા રાજ્યના યુવાનો, આપણી ભાષાના જુવાનો 3 કામ કરે. પોતાની ખોજ કરે કે પોતાની ક્ષમતા કેટલી છે, હું કેટલું કરી શકું. બીજાની સેવા કરે અને પરમાત્માની ભક્તિ કરે, પ્રીત કરે અને પ્રેમ કરે. પોતાની ખોજ, બીજાની સેવા અને પરમને પ્રેમ, આ 3 વસ્તુ જો યુવાન કરશે તો એ જગત માટે બહુ જ ઉપયોગી થશે. અને છેલ્લે એટલું જ કે મારા મા બાપ, મારો પરિવાર, મારો સમાજ, મારું રાજ્ય કે મારું રાષ્ટ્ર કે મારું વિશ્વ મારા માટે શું કરે એ વિચારને બદલે હું એ બધાને માટે શું કરી શકું, આવો વિચાર યુવાનોમાં સ્થાપિત થાય એવી હનુમાનજીના ચરણમાં પ્રાર્થના. આપના દર્શકો માટે, આપના શ્રાવકો માટે મારી બહુ બહુ શુભકામના. જય સિયારામ. તો દર્શક મિત્રો, આ હતી મુલાકાત મોરારી બાપુ સાથે. અહીંયા રજા આપશો. ધન્યવાદ.